લડ્ડુ ગોપાલ છે બધા જો. ઉમા આવે છે એમાં 2,500. કેટલા મસ્તના છે લડ્ડુ ગોપાલ, મોટા મોટા જો. એમ થાય કે હમણાં બોલશે. આ બધા શ્રીનાથજીની દરિયો ગોમતી ભરેલી જ છે અત્યારે. જય શ્રી કૃષ્ણ દોસ્તો, ચાલો જાય છીએ અમે દ્વારકા. તો અમારા જો ઠેલા ભરાઈ ગયા, હું તમને બતાવું. તમને આગળ બન્યા રહેજો બ્લોગમાં. તૈયાર કરી લીધું છે આ ચાર્જિંગ પર્સ, અને હવે આપણે લડ્ડુ ગોપાલને લઈ જવાના છે. તો એની ઊંડલી તૈયાર કરી લઈ, એને ત્યાં ગોમતી ઘાટમાં નવડાવવા લઈ જવાના છે, સ્નાન કરાવવા. પછી એનો આ તુલસી પત્ર, પછી એના હાટું આપણે નવા નવા બધા લીધા પહેરવાના ભેગા. આખું ચગલું જોઈએ એનું કીધું છે. આ એનો નાઇટ ડ્રેસ છે રાતે બદલવાનો. પછી એના હાટું સૂકા મેવા લીધા છે, પ્રસાદી ધરવા એટલે એવું બધું લીધું છે. આ એને થાળી વાટકો ને જોઈએ ને પ્રસાદી ધરવા. તો આપણે ભેગા લઈ જઈએ લડ્ડુ ગોપાલને 4 વ્હીલમાં, આગળ બેહાડી દેવું. બધું તૈયાર થઈ ગયો. હવે એને આપણે ભરી દઈએ બધું. કાનાનો આ સૂકા મેવા પ્રસાદી હાટું, અને આમાં છે એના તુલસી પત્ર ના થાળી વાટકો. વાટકી નથી લીધી કારણ કે ત્યાં બધું ભેગું નથી લઈ જતા, ખાલી પાણીને પીએ લઈને થાળી એના પ્રસાદી માટે. એના કપડાં બધું એવું લઈ જાય છે બધે. કાનોડા હાટું ભેગું એને તૈયાર કરીને હમણાં 4 વ્હીલમાં આગળ બેસાડી દઈ. બદલી લીધા વાઘા, વસ્ત્ર પહેરાવી દીધા. હવે એને પોચીને પહેરાવી દઈએ મુંગટનું હારનું એવું. જો મસ્ત મસ્ત છે એનો ગુલાબી હાર છે, પછી ગુલાબી મુંગટ છે. તો કેવા લાગ્યા અમારા લડ્ડુ ગોપાલ એ કોમેન્ટ કરજો. આપણે લેતા જઈએ એને ગોમતી ઘાટ નવા દ્વારકા. ચાલો દોસ્તો, જાય છીએ હવે દ્વારકા. તો આગળ આપણે લડ્ડુ ગોપાલને બેહાડી દીધા, બતાવું તમને. જો આપણે લડ્ડુ ગોપાલને બેસાડી દીધા આગળ પર્વતમાં. ચાલો હવે દ્વારકા નજીક આવી ગયું છે, તો આપણે હવે પગવાની તૈયારી છે દ્વારકામાં. તો બન્યા રહેજો બ્લોગમાં. હર્ષદ માનું મંદિર આવ્યું, હર્ષદની જગ્યા આવી. જો દ્વારકા જતા હર્ષદ માતાજીનું સ્થળ આવે છે રસ્તામાં. કોઈને જવું હોય તો રસ્તામાં બતાવું તમને રૂટ. જુનાગઢથી દ્વારકા જતા રસ્તામાં આવે હર્ષદ માતાનું મંદિર. લડ્ડુ ગોપાલને બેસાડી દીધા સીટ ઉપર. તડકો આવ્યો ને ત્યાં, એટલે હવે અહીંયા એસી છે સામે, તો એસીમાં હવા આવે. અને આપણે એને એસી સામે બેસાડી દીધા લડ્ડુ ગોપાલને. કેવા લાગે છે? મસ્ત. કોમેન્ટ કરજો મારા લડ્ડુ ગોપાલ કેવા લાગે. ગોમતીમાં નવડાવવા લઈ જઈએ છીએ એને. જોઈ લ્યો કેટલું ટ્રાફિક છે પેટ્રોલ પંપે. સીએનજીની લાઈન છે એવડી મોટી છે. ત્યાંથી એમ બેઠા હતા, અત્યારે વારો આવ્યો. હવે અમારી ગાડીનો હવે વારો આવી જાય એટલે અમને જાય દ્વારકા. બહુ ટ્રાફિક જામ છે. જો કેવડી લાઈન છે. અમારે ચોથો વારો છે, કલાકથી ઊભા હતા. પેટ્રોલ પંપે એટલી લાઈન છે. 11 વાગ્યાના જતા તો 1 થયો, હજી હવે વારો આવ્યો. ચાલો આવી ગયા દ્વારકામાં. રૂમે મળી ગયો એટલે સારું કહેવાય. ટ્રાફિક હતી, શનિ રવિની સાથે ટ્રાફિક હતો. રૂમ મળી ગયો. હવે જાય આપણે અંદર. આ રૂમ રાખી લીધી છે. રૂમમાં પહેલાં તમને બતાવું. જો આ આપણે બેડ છે, એસી બેસીન બધું છે. જો બાથરૂમ છે, રૂમ છે, એટલું મસ્ત મસ્ત. અહીંયા બધે આપણે સામાન રાખવાના સ્ટેન્ડ છે બે બાજુ. આ બાજુ ઠેલાને રાખી દીધા છે. ડ્રેસિંગ કરીશો છે. કેવો લાગ્યો રૂમ તમે કોમેન્ટ કરજો. આપણે લડ્ડુ ગોપાલને જાય બેસાડી દીધા છે ટીવીના સ્ટેન્ડ ઉપર.
ચાલો હવે આપણે ફ્રેશ થઈ ગયા તો જમી આવીએ, પછી જાઉં ગોમતી ઘાટે નાવા, મંદિરે દર્શન કરવાની, બધું આગળ બ્લોગમાં બન્યા રહેજો, બતાવીશ તમને બધું ગોમતી ઘાટની. ચાલો હું તમને બજાર બતાવું દ્વારકાની. જો હાઈલા જઈને બતાવે, પછીની રાતે બતાવીશ તમને. અત્યારે તો જમવા જઈશ એટલે થોડી ઉતાવળ છે. અહીંથી દરિયો દેખાય, જો અમને મજા, જો તમને બતાવું ઝૂમ કરીને. દેખાય દરિયો દેખાય છે અહીંથી ઊભા પડે. હોટલમાં જમવા ગોમતી ઘાટે જો દરિયા મોજા આવે છે. જમવા આવ્યા હતા ત્યાં આવ્યા. અહીંયા મંદિર છે હાટકેશ્વર. જો અહીંયા બધું મળે. ટ્રાફિક છે. તો જવું છે અત્યારે સવારમાં ગોમતી ઘાટે, તો આપણે લડ્ડુ ગોપાલને લઈ લીધા છે. થઈ ગયા છે ગોમતી ઘાટે જવા. તો ચાલો બન્યા રહેજો, બ્લોગમાં બતાવું તમને. કેટલું ટ્રાફિક છે, રવિવાર છે ને એટલે. મંદિરના દર્શન કરી લો ધજાના, દ્વારકાધીશના. ટ્રાફિક જોઈ લો તમે આજે મંદિર ગોમતી ઘાટે. સવારમાં બધા આવી ગયા છે. માછલી લડ્ડુ ગોપાલને અમારે સ્નાન કરાવે છે છોકરીઓ ગોમતીજીમાં. એને જોઈ કે મને કરવા દે, લડ્ડુ ગોપાલને સ્નાન કરવા દે, તો એને મોકો મળ્યો છે ભગવાનને નવડાવવાનો. અમારા લડ્ડુ ગોપાલને બધાય જોઈએ, બધા વાલા કરે છે. પરસોત્તમ મહિનામાં ખબર મળી ગયા છે નવા. અમારા લડ્ડુ ગોપાલને સ્નાન કરાવ્યું. આ બધા અમારા સબસ્ક્રાઈબર છે. જય રાધે રાધે. કથા પણ થાય છે પરસોત્તમ મહિનો હોય એટલે. તો આપણે સત્યનારાયણના દર્શન કરી લઈ. તો આપણે આવી ગયા ગોમતી ઘાટથી અને કપડાં બદલી લીધા છે નાઈને. હવે આપણે લડ્ડુ ગોપાલને પાછું તૈયાર કરી દઈએ બીજી વાર, કારણ કે એને સ્નાન કરી લીધું, નવા પહેરાવી દઈએ. હવે એને પહેરાવી દઈએ, આપણે કપડાં બદલી દઈએ. એને ગોમતી ઘાટમાં સ્નાન કરાવી દીધું છે આપણે. ઘાટેથી આવીને આપણે લડ્ડુ ગોપાલને તૈયાર કરી દીધા. સવારનો નાસ્તો દઈ દીધો છે. તો તમને કેવા લાગ્યા લડ્ડુ ગોપાલ કોમેન્ટ કરજો ને રાધે રાધે લખજો.